સદગુરુ મહારાજની જય. ઉલટી ગંગા. ઉલટી ગંગાનો મતલબ શું? ગુરુના ગુણ ગાયા છે, અત્યારે શિષ્યના ગુણ ગવાય છે. લાલચ, લોભ, લાલચ મોટે છે. કોઈ શિષ્ય જાગી દક્ષિણા દાન આપી દે તો એના ગુણ ગવાય છે. અત્યારે તો ઉલટી ગંગા એટલે ગુરુના ગુણનો પાર નહોતો, અને હવે શિષ્યના ગુણનો પાર નથી. શું કે અત્યારે શિષ્યની કૃપા થવા માંડે છે. ગુરુ તો એનો વારો કરીને બેસી ગયા કે ભાઈ આવે એને લેતા આવ્યો, આપણે આત્મ જ્ઞાન કરાવી દઈશું. પછી એ વારો વધતો જાય અને રોજે રોટે હાલે ગુરુ મહારાજની. કેટલું પાખંડ આત્મ જ્ઞાનમાં, તો પછી ગુરુ શિષ્ય એક થઈ જાય. અત્યારે એવું નથી. અત્યારે ઉલટી ગંગા. ઉલટી ગંગાનો મતલબ કે ગુરુ થી શિષ્ય મહાન. કૃપા શિષ્યની થવા માંડે. હવે એક વાણી છે ને કે એવા ગરવાને માથે ઉખડ્યો રળંગિયો. આ જ ઉખડ્યા, આ દેહ ગુરુ ગરવાની માથે રળંબે. સુધારવાના કાના છે, સીધા માણસો આમાં આવે. સુધારવાના છે જે દારૂ, ચોરી, જુગાર, પરમાટે કરતા હોય, હિંસા કરતા હોય, આને સુધારવાની જરૂર છે. અત્યારે સીધા માણા એ કે દારૂ પીએ છે એને બોધ ન દેવાય, પણ સુધારી દીધા છે. આગળના સંતો આપણે જોવો, અંગુલીમાલ, વાલીઓ લૂંટારો, સદનો કસાય, મલો વાઘરી, આ બધા એને સુધારી દીધા. હવે આવી જેનામાં શક્તિ છે, એનામાં તાકાત છે સુધારવાની, એ તો ગમે એને સુધારી દે ને. ગમે એને આ રસ્તે વાળેલા છે, પણ એવું નથી. અત્યારે ઉલટી ગંગા છે, ઉલટો હાલી રહ્યો છે. શિષ્યની કૃપા થાય, 2-5 હજાર શિષ્ય થઈ જાય, એની કૃપા થઈ જાય, પછી આશ્રમ નખાય. વાહ શિષ્યની કરાય. શું કે વાહ શિષ્યની થાય તે જ શિષ્ય કૃપા કરે, નકર શિષ્ય કૃપા તો ન કરે. હું કે ઢોરને ખાણ જોવે એમ માણસને વખાણ જોવાશે. પણ લાંબી સમજણમાં આપણે જોવી, ઝીણવટથી જોવો તો જો વખાણ કરે એ વેરી અને નિંદા કરે એ નારાયણ. નિંદા કોઈ આપણે કરશે તો આપણે ભૂલને સમજવાની કોશિશ કરશું, ને જો વખાણ કરશે તો અહમ આવશે. અહમમાં શું કરવી એનું કાંઈ નક્કી નથી. ક્યારેય ગુરુ શિષ્યના વખાણ નથી કરતા, ને જેને વખાણ કર્યા છે એની પરિસ્થિતિ બહુ ભયંકર આવી છે. હરિહરસન તારામતીના વખાણ કર્યા, કોને કર્યા? એમના ગુરુએ. એમના ગુરુ જે વશિષ્ઠ
જેણે બહુ વખાણ કર્યા જ્યારે હરિશનના તેથી વિશ્વામિત્રને અઘરું લાગ્યું કે આટલો હોંદો જો સતવાદી હોય તો મારે એનું પારખું કરવું. હવે એ પારખ્યો કરવામાં હરિશનની આખી જિંદગી બરબાદ થઈ ગઈ. તો કે કસોટી હાસાની થાય તો કસોટીમાં તો દુઃખ આવે ને. કસોટી જ્યારે હોનાની થતી હોય અને ગાળે નાખતા હોય અને એમાં શુદ્ધ હોનું કાઢતા હોય તેથી કસોટી એની ખૂબ થાય. દૂધમાંથી જ્યારે ઘી બનાવવું હોય તો એ દૂધને મેળવણ કરવી જોવે. મેળવણ થયા કરે અને ખૂબ ફેરવું જોવાશ, વલોવવું જોવાશ. અને વલોયા પછી માખણ બને છે. અને માખણ બન્યા પછી એ રવાયાના ઠોણા ખાતું ખાતું જ્યારે માખણ બન્યું અને માખણ બન્યા પછી એને તાવવામાં આવે, ખૂબ તપાવવામાં આવે. સાસનો ભાગ બધો બળી જાય કે એ શુદ્ધ ઘી બને છે. એમ કસોટીમાં જ્યારે માણસ એનું ઘડતર કરાય, કસોટીમાં ઘડતર કરાય છે. તો કસોટી કંઈક માપની હોય ને ત્યાં સુધી બરાબર. પણ અત્યારે હેલું છે. પહેલાં અઘરું હતું કસોટી પાર કરવી એ અઘરું પડતું. અત્યારે હેલું છે. અત્યારે તો ગુરુ મહારાજને હરખે દાન દક્ષિણા દઈ દો એટલે રહી જાય છે. તો કે ઉલટી ગંગા છે. અત્યારે વિરોધમાં હાલી રહ્યું છે. આમાં કહેવાનું ક્યાં નજરે દેખાય છે એવું છે એમ. કોઈ કહેતો કહેતી નથી. આપણે પોતાના જાતે નક્કી કરવાનું આવે છે કે આ પૂજા પાઠ ક્યાંથી આવ્યું. જે આદિ માનવ હતો જેને કાંઈ ખબર નથી કે પૂજા કરવી જોઈશે. શું કે એ કુદરતનો નિયમ હતો એના પ્રમાણે થઈ રાખતું. કદાચ ગમે એટલા વિદ્વાન, ગમે એટલા જ્ઞાની ભેગા થઈને મંત્રનો ઉચ્ચાર કરે તો રાતે કાંઈ દી ન ઉગે. આ સંતોના ઘરની વાત છે. સૂરજ ઉગ્યા પછી અંધારાનું હોય એવા ગુરુ ગોતી લીજો. પછી અંધારું ન હોય, પછી કોઈ આને અહમ ન હોય, પછી આને કોઈ લોભ લાલચ નથી હોતી. પણ અત્યારે જે ગુરુ થઈને દેહગુરુ, જે ધર્મગુરુ થઈને બેઠા છે એ તો લોભ લાલચ મોટી લઈને બેઠા છે કે આમ થાય એટલા શિષ્ય થાય તો આપણે આશ્રમ આમ હાલે, હરખો હાલે, આવું બધું મનમાની કર્યા રાખે. અને અત્યારે કોઈ કોઈને કહેતું કેમ નથી. વાણી તો સંતોની ખૂબ ખીરી પડી છે. ખંડન મંડને ખૂબ કર્યું છે. મનસા માલણી ગોરખ જાગતાને શેવ, જાગતાને શેવ તને મળે નિરંજન દેવ. પથ્થર પૂંજ્યા હરી મળે તો મેં પૂંજો ગીરી રાય. એ પથ્થરની ચક્કી બનાતે પીસ પીસ લગ કોઈ ખાય. આ એક ખંડન મંડન કર્યું કહેવાય. સોકા હાસી શિખામણ જેને દેવી હોય એને નક્કી કરાવીને જ્યારે એને સત્ય લાગશે તેથી જૂઠો મૂકી દઈશ. જેને સત્ય મળી ગયું છે એ જૂઠો ફેંકી દઈશે. પણ અત્યારે ગંગા સતી માની વાણી લેવાવાળાઓ છે. તો કે આમાં સ્પષ્ટ કીધું છે કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ લાગે. આશા નથી કરવાની કે મારી પૂજા થાય, પૂજાઓ મારી જય જયકાર થાય. તો એમાં તો ખુદ અહમ ભર્યો છે ને.
અભ્યાસ જાગ્યા પછી તો મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. એ છે અધૂરિયાના કામ. અધૂરું જ્ઞાન હોય ત્યાં સુધી આવું જ હોય. બધું જ્યારે નદીના પાણી દરિયાને મળે જાય પછી એના દોડા મટી જાય. પછી ક્યાંય આવવા જવાનું રહેતું નથી. સંપૂર્ણ પોતે દરિયો બની જાય. અનેક નદીના પાણી એમાં મળી જાય અને એ નદીના પાણી જ દરિયો બની જાય. એમ જ્યારે આપણને હાસા સદગુરુ મળી જાય તો પોતે જ ગુરુ, પછી તો બીજું કોઈ છે નહીં. તો પૂજા કોની કરવી, દાન દક્ષિણા ક્યાં દેવી, નથી એને દેવાનું. ત્યાં ભંડાર ભર્યા છે, આ દઈને હું કરશું, નથી આને જરૂર છે એને તો શું જરૂર છે. પછી તો હતી લોભ પાપનું મૂળ. ઊંડા ભૂંડો માગવું, હોમને કેવો દાતાર. કોમ એટલે લોભી તો એમ દાતાર કેવો જો શું કે એની પાસેથી લેવું છે. હવે આ વાતને સમજવાવાળા કેટલા, આ વાતને જાણવાવાળા કેટલા. બહુ સંતોએ સમજાયા છે, વાણી મૂકીએ છે. એ વાણી પર નજર નથી જતી. એ વાણીને જો ખોલવામાં આવે ને તો પાખંડ શું છે એ સમજાઈ જાય. પાખંડવાળા પૂંજાણા હાસા જતી સતી સુપાણા. આ જગતમાં પાખંડવાળા પૂંજાણા. પૂજાનો કોઈ મતલબ નથી. પૂજા ભક્તિને જ કીધી, સેવાને ભક્તિ કીધી. સેવા કરો, પૂજાવાનો કોઈ મતલબ નથી. ઘણી વાર આપણે કીધું તરસ લાગી હોય પાણી પીવું જોવે. જળની પૂજા કરવાથી તરસ ન મટે. અત્યારે ઘણું માણસને વળગાડી દીધું. પાણી પીવાનો મંતર, જમવાનો મંતર, કૂવાનો મંતર, બોલો. અને છતાંય હુવાનો મંતર બોલવા અને ઊંઘ આવતી નથી. કેમ નથી આવતી? કોઈ રહેવું મહેનત નથી, કાંઈ નથી. ઊંઘ કેમ એને આવે? આખો દી મહેનત કરી થાકી રહ્યા હોય એ વાળો કરીને ઘસઘસાટ ઊંઘી જાય છે. અને કોઈ ઉપાધિ નથી, કોઈ ચિંતા નથી, કોઈ આશાય નથી. એને દરરોજ એનું મહેનતાણું મળી રહેશે ને શાંતિ જીવન ગુજારો કરે છે. એમાં ખલેલા આપણે પાડવાવાળા છે. હવે તમારે આત્મજ્ઞાન કરવું જોઈએ. જેને જિજ્ઞાસા છે, તરસ લાગે, એ તો સામેથી આવે કે મારે આત્માની ઓળખાણ કરવી. પછી આત્માની ઓળખાણ થયા પછી આને ધંધો કરવા દેવાય. આત્માની ઓળખાણ થયા પછી ધોરા મટી જવા દો. પછી એના ધોરાવાય નહીં. અહીં સત્સંગ છે ને અહીં આમ છે, એ તો એની મેળાએ આવશે. જેને આવવું છે, જેને ભાવ છે, એ તો પોતાની મેળાએ આવે. કયા ભગતની જગ્યામાં સંત મેળાવડો સંતોને ભેગા કરેલા અને કળસંગ બાપાને આમંત્રણ નહીં. એ તો આવશે જ, એને કઈ આમંત્રણની જરૂર ન હોય. વાત સાંભળશે ને આવશે. હમૈયાનો ટાઈમ થયો. બધા સંતો ભક્તો ઉતાવળ કરે છે કે હાલો હવે તો હમૈયાનો ટાઈમ થઈ ગયો. તેથી નામ ભૂલી ગયો છું, પણ એ જગ્યાના મહંત કે જે વાત છે આપણે એક નથી આવ્યા ભગત, થોડીક એમની વાત જોવી જોઈશે. હાલીને આવવાનું કોઈ ટાઈમે પૂગી ન હોય કે પહેલું મોડું થઈ જાય
પણ એ કાળસંગ બાપા એ સંતોના ખાડામાં આવીને બેસી જેલા કોઈને ખ્યાલ પણ નથી કે આવા તો મોટા કયા સંત આવે છે તે એની રાહ જોઈ જોવે. અને જ્યારે એ કોયા ભગતને જગ્યાના જે સંત ગાદીપતિને જ્યારે ધ્યાન રહે કે હાલો હવે હમણાં કરો કે બાપા તમે કહેતા ને કે સંત કોઈ આવે કે આવી ગયા, તો આવી ગયા તો અહીંયા મેન આગળ હોય કે ન હોય ના એની હાજરી થઈ જાય એટલે અમારે ઘણું બધું. જ્યારે બધાને ત્યાં એ કાળસંગ બાપા પાસે જઈને પાછળ બેઠેલા, અને કોઈ અહમ નથી, આને કોઈ આમંત્રણની જરૂર નથી, કોઈ સમાચાર મળે જાય એટલે સંતો ભક્તોના ભાવ એવા હોય કે એ આવી જાય છે. પણ અત્યારે તો માન પાન બહુ જોવા. માન મૂકી આવો મેદાનમાં, જેને માન મૂકી અને મંડપ માણ્યા ને, જે ગુરુના વસને બંધાણા ને, ગુરુનું વસન તો આદિ અનાદિનું છે, આજકાલનું નથી કે આપણે ગુરુ કર્યા તે વસન આવ્યું, એવું નથી. વચન તો આદિ અનાદિનું છે, અને એ વસન આખા વિશ્વમાં ભમે છે. એ વસનની કિંમત તો કોઈક વિરલાએ કરી છે. વચન વચન કી માંડી હે વચને ભયો પ્રકાશ. એ વચનથી તો આ પ્રકાશ છે, આ આત્મનો પ્રકાશ એનો છે, વચનથી છે. કોઈએ એને વચન કીધું, કોઈએ આત્મા કીધો, કોઈએ નીચ નામ, કોઈએ મોળું નામ, કોઈએ ચિદાકાશ કીધો, કોઈએ એને અલગ કીધો. એક જ છે, કાંઈ જુદા જુદા ન હોય. હવના મંતવ્ય પ્રમાણે વાત કરી છે, જે જેના અનુભવ પ્રમાણે વાત થઈ છે, એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. પણ ઉલટી ગંગામાં તો થોડુંક ઉલટું હાલવાનું થાય, વિરુદ્ધમાં હાલવાનું થાય છે. ખ્યાલ એમાં નથી આવતો. કોઈ ભાઈને એમના પત્ની કંઈક નિંદીમાં તણાઈ ગયેલા એટલે ભાઈ હામાં પૂરા દોડ્યા જાય છે. કાં ભાઈ કેમ દોડ્યો જાય હામાં પૂરા? કાંઠે કાંઠે દોડ્યો જાય કે મારે પત્ની આ નિંદીમાં તણાઈ જઈશ, કે પણ તણાય તો આમ વળતાપુરમાં એ બાજુ જાય ને તણાય, કે પણ આ હામાં પૂરે હાલતી. એમ અત્યારે આપણે હામાં પૂરે હાલવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આ જ્ઞાનનું કોઈ માધ્યમ રહેતું નથી. ઉલટી ગંગાએ અમે કીધી છે, કાંઈ બીજું નથી કે ઉલટું કાંઈક કરી બે આવી છે. એવું જે નક્કી કરવાવાળા નક્કી કરે છે. ઉલટું કરવું છે એ કોઈ નક્કી ન કરે, એને તો એમાં બરાબર, આ બરાબર હાલે. નહીં તો જેને આ પૈસો, આ મિલકત, આ બધાને કસરો ગણ્યો છે. 5 પૈસાના ઝઘડામાં હીરો ખોવાનો કસરામાં. આ માયા રૂપી બધો કસરો છે. આપણને બધું સમજાયું છે કે આ સાંભળાની આંખથી દેખાય છે એ બધી માયા છે. તો માયાનું પૂજન કરવાનું. ઝીણવટથી આપણે જોઈએ તો આપણને નક્કી થઈ જાય કે જો આ બધી માયા હોય, માયાનું જ પૂજન કરવાનું, માયાવી બનવાનું. રાક્ષસની સ્થિતિ એ હતી, માયાવી હતા. પણ આ અદ્વૈત જ્ઞાન તો જેમ છે એમ કોક વિરલા પાસે આયા હતા. તો આ માયાનો ખેલ જોવા પોતે જ ખેલ કરવા માંડે જાય, પછી કોની એને જુદો પાડે.
પોતે જ ગાળ્યા પોતાની ડોકમાં નાખે, કોની એને સમજાવે કે સંતો ભક્તોએ આ માયાથી વિરુદ્ધ છે, માયાથી પર છે. બધાને જરૂર છે. માયા તજે મૂર્ખો ભેગી કરે ભૂત, બેને વશમાં ખેલાય એને અવધૂત કીધો કે માયા તો ખૂબ છે પણ મારી નથી. આ ઈશ્વરી માયા છે. મનમાં એને કાંઈ આવે નહીં કે આ માયા વસ્તુ શું છે. એને એ નક્કી જ થઈ જાય કે આ કાંઈ લાયા નથી, કાંઈ લઈ જવાના નથી. પછી બીજી અહીંયા શું વાત આવે, એવું નક્કી થઈ જાય આ મારું તારું એને મારવાનું છે. પણ નથી કેમ નથી મળતો? આશા ને તૃષ્ણા અંદર જ ભીરીશ. કંઈક આશા લઈને બેઠા છે, કંઈક તૃષ્ણા છે. પણ આશા શેની હોવી જોવે? માયાની ન હોવી જોવે. આશામાં કોઈ નિર્લેપ ન હોવો જોઈએ, એમાં કોઈ કલંક ન હોવો જોઈએ, એમાં કોઈ ઠેઠ ઠપકો ન આવવો જોઈએ. એ સંતોએ વાત સમજાવી. પણ અત્યારે વિરોધ ઉલટી ગંગા એમાં કહેવાની કે બધું ઉલટું હાલે છે. આ ઉલટાપણામાં જ હેરાન થવી છે. ગુરુને તો કોઈ વાંધો નથી હોતો, પણ જે વાંહે દોડવાવાળા શિષ્ય છે એ હેરાન થઈ જાય છે. ખાલી પહોંચીએ છે એને તો કોઈ વાંધો નથી, પણ જે મજૂરી કરે છે, મહેનત કરે છે, એને અઘરું પડે છે આ જ્ઞાન. દોડા કરવા આવું જાવું, ખોટે ને ખર્ચો બે કોને પોહાય? એટલે જે મહાપુરુષોનો અનુભવ છે, એની જે વાણી પડે છે, એ વાણી ઉપર આપણે હાલશું તો આ વાત સમજાય છે. સદગુરુ મહારાજે સહી કર્યા જેને પ્રેમ જોત પ્રકાશી, જેને સહી કરી દીધી છે ત્યાં પ્રેમ છે. અહીંયા લોભ નથી, લાલચ નથી, કોઈ વહેમ નથી. વહેમની દવા પ્રેમ છે. વહેમનું ઓહળ ન હોય એવું કહેવાવાળા ઘણા છે, પણ વહેમનું ઓહળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય છે અહીંયા વહેમ નહીં હોય, અને જ્યાં વહેમ છે અહીંયા પ્રેમ નથી હોતો. કુદરતી જે નિયમ છે એને કોઈ ન તોડી શકે. પપ્પા કોઈ પ્રેમ તત્વ પરખાવે અને તોલે બીજું ના આવે. આ પ્રેમ તો સબ કરે કહે, પણ પ્રેમ જાણે નહીં કોઈ. જો એકદમ પ્રેમને જાણે ને તો સૌથી મહાન, જેની કોટી ઊંચી બની જાય છે. ઊંચ કોટીના માનવી પ્રેમ ના જાણે. બધા પ્રેમને નથી જાણી શકતા. પ્રેમ એક 2.5 અક્ષરનો મંતર છે. એમાં જ કીધું છે ને કે પોથા પડ તો જગ મુવા, પંડિત ભયા નહીં કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. જે 2.5 અક્ષરનો પ્રેમ, જે મંતર આપણે કહેવીએ ને, એને કોઈ જો પઢી લે ને તો એને પૂરો પંડિત કહેવાય. પછી તો પૂછો પૂરા પંડિતને, પૂછો સિદ્ધ સંન્યાસીને આ નિજના ગુરુ કોણ છે, કેરે જાણવા મળે કે નિજના ગુરુ કોણ. અહીંયા શિષ્ય ને ગુરુ એક થઈ જાય. લાલી દેખને મેસલી
ખુદ હો ગઈ લાલ. નદીના પાણી દરિયાને મળવા જાય ખુદ જ જો દરિયો બની જતા તો અહીંયા બીજું કાંઈ રહ્યા નહીં. સમાપ્તિ થઈ જાય અહીંયા પુરાણ પ્રકાર છે. ઉલટી ગંગામાં કોઈ દી ક્યારેય કોઈ ફાવે નહીં. એ બેદી કદાચ ખોટું સમજતું હોય પણ જ્યારે ઉપરથી એની ધૂળ ઉડી જાય છે પછી તો એનું મૂળ સ્વરૂપમાં આવી જાય છે. બાકી હોનાને ક્યારેય કાટ લાગે નહીં. પણ ઉપર ધૂળ ચડાવેલો હોય એ ધૂળ જ્યારે ઉડી જાય એટલે કાટ દેખાય છે તઈ નક્કી થઈ જાય છે. ભલે ગમે એટલું આપણે કપટ કરશું પણ ક્યારેક તો બહાર આવવાનું ને આવવાનું. સદગુરુ મહારાજની જય.